હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 13 GMERS મેડિકલ કોલેજ છે એનો આપણે ઓલરેડી સરકારી કોટાનું તો કટ ઓફ જોઈ લીધો છે, પણ આજે અહીંયા આપણે મેનેજમેન્ટ કોટાનું અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે નીટ 2026ની પરીક્ષા પછી મેનેજમેન્ટ કોટામાં GMERS કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પણ અહીંયા હું તમને એક લાઈન એવી કહીશ કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. કેમ? તો કે અહીંયા હું એ લાઈન બોલું છું તો ઓફિશિયલી 13 GMERS મેડિકલ કોલેજમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી. તો તમે કહેશો અહીંયા એડમિશન કેવી રીતે મળે છે? તમે અહીંયા કટ ઓફનો વિડીયો પણ બનાવ્યો છે, તો ચલો હું તમને એનો કોન્સેપ્ટ સમજાવું. તો અહીંયા 13 GMERS મેડિકલ કોલેજ છે, જેમાં અહીંયા 8 જૂની GMERS મેડિકલ કોલેજ અને 5 અહીંયા નવી GMERS મેડિકલ કોલેજ. તો જૂની જે GMERS કોલેજ છે 8, એમાં 200 સીટ છે અને નવી GMERS મેડિકલ કોલેજમાં અહીંયા 100 સીટ છે. તો અહીંયા 15% લેખે અહીંયા કઈ સીટ છે? અહીંયા 15% લેખે NRI કોટાની સીટ છે. તો અહીંયા 200માંથી 15% લેખે એટલે કે અહીંયા દરેક કોલેજમાં 30 સીટ અને અહીંયા દરેક કોલેજમાં 15 સીટ. તો આ જે સીટ છે અહીંયા કઈ સીટ છે? અહીંયા NRI કોટાની સીટ છે. પણ જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, જેમ કે GMERS સોલા અમદાવાદ હોય, જેમ કે GMERS ગાંધીનગર હોય અને GMERS ગોત્રી વડોદરા હોય, એમાં અહીંયા જે 30 સીટ છે અહીંયા NRI કોટાની ભરાઈ જશે. પણ બાકીની કોલેજમાં અહીંયા NRI કોટાની સીટ મેક્સિમમ ખાલી રહેશે. કેટલી કોલેજમાં 1-2 સીટ ભરાઈ શકે છે અને બાકીની દરેક કોલેજમાં બધી સીટ ખાલી રહેશે. તો એ જે સીટ છે એને પછી બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે કે તમારે અહીંયા જો GMERS મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમને પહેલા રાઉન્ડમાં તો મળશે નહીં, બીજા રાઉન્ડમાં મળશે. એ પણ 3 કોલેજ સિવાયની બાકીની 10 કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. તમે જો સોલામાં, ગાંધીનગરમાં અથવા ગોત્રીમાં જો GMERSમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું વિચારતા હોય તો તમને કોઈ પણ પ્રકારનું એડમિશન મળશે નહીં. બાકીની 10 કોલેજમાં અહીંયા તમે એડમિશન લેવાનું વિચારી શકો છો. તો ચલો અહીંયા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ અને આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક પર એડમિશન મળશે તેની અહીંયા આપણે વાત કરવાના છીએ. અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા પહેલી GMERS મેડિકલ કોલેજ છે જે અહીંયા સોલા અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે 2024માં પણ જોઈ શકો છો કે અહીંયા ટોટલ 30 NRI કોટાની સીટ હતી. તો 30 અહીંયા NRI કોટામાં જ ભરાઈ હતી. એક પણ સીટ અહીંયા મેનેજમેન્ટ કોટા માટે ખાલી રહી નહોતી. પછી આપણે 2025માં પણ તમે જોઈ શકો છો કે ટોટલ 30 સીટ હતી, એમાંથી 30 સીટ અહીંયા NRI કોટામાં ભરાઈ હતી. મેનેજમેન્ટ કોટા માટે એક પણ સીટ ખાલી રહી નહોતી. તમે અહીંયા જો NRI કોટાનું કટ ઓફ જોઈ શકો છો કે અહીંયા 244 માર્ક્સ પર અટક્યું હતું અને 2026માં અહીંયા તમારું 280 થી લઈ અને 300 માર્ક્સ પર NRI કોટામાં એડમિશન મળી શકે છે. પણ GMERS સોલામાં મેનેજમેન્ટ કોટામાં એક પણ વિદ્યાર્થીને 2026માં પણ એડમિશન મળશે નહીં, આવું લખીને આપો છો. પછી આપણે બીજી કોલેજની વાત કરીએ અહીંયા. તો GMERS મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં અહીંયા 2024માં 30 સીટ હતી NRI કોટાની. 30 અહીંયા NRI કોટામાં ભરાઈ હતી. મેનેજમેન્ટ કોટા માટે એક પણ સીટ અહીંયા ખાલી રહી નહોતી. પછી અહીંયા 2025માં પણ તમે જોઈ શકો છો કે 30 NRI કોટાની સીટ હતી. 30 અહીંયા NRI કોટામાં ભરાઈ હતી. મેનેજમેન્ટ કોટા માટે એક પણ સીટ ખાલી રહી નહોતી. તો 2026માં પણ GMERS ગાંધીનગરમાં મેનેજમેન્ટ કોટામાં એક પણ વિદ્યાર્થીને એડમિશન મળશે નહીં. અને જે NRI કોટાનો કટ ઓફ છે અહીંયા 250 થી લઈ અને 270 માર્ક્સ પર 2026માં એડમિશન મળી શકે છે GMERS ગાંધીનગરમાં. પછી અહીંયા આપણે ત્રીજા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ જે ગોત્રી વડોદરામાં આવેલી છે. તો એમાં અહીંયા 2024માં 30 NRI કોટાની સીટ હતી, એમાંથી 25 સીટ ભરાઈ હતી અને 5 સીટમાં અહીંયા મેનેજમેન્ટ કોટા પર એડમિશન થયું હતું બીજા રાઉન્ડમાં. પછી અહીંયા આપણે 2025ની વાત કરીએ તો ટોટલ 30 NRI કોટાની સીટ હતી, એમાંથી 30 અહીંયા ભરાઈ ગઈ હતી અને 0 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટા માટે ખાલી રહી હતી. તો અહીંયા 2026 માટે હું એક લાઈન કહું છું કે GMERS ગોત્રીમાં 2026માં પણ એક પણ સીટ ખાલી રહેશે નહીં. તમે કહેશો કે 2024માં તો 5 સીટ ખાલી રહી હતી, તો તમે કેવી રીતે કહી શકો 26માં સીટ ખાલી રહેશે નહીં? તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ટિવ થઈ ગયા છે, અમને બધી જાણકારી છે કે NRI કોટામાં પણ આવી રીતે એડમિશન મળે છે. એટલે ગોત્રીમાં પણ અહીંયા એક પણ સીટ ખાલી રહેશે નહીં અને અહીંયા NRI કોટામાં એડમિશન મળશે. એટલે જો તમે ગોત્રીમાં પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું વિચારતા હો તો એમાં પણ તમને એડમિશન મળશે નહીં. અને જે NRI કોટાનો કટ ઓફ છે ગોત્રીમાં અહીંયા 2026માં 240 થી લઈ અને 260 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. હવે તમારી જે બાકીની 10 કોલેજ છે એમાં તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. તો ચલો આપણે 2026નું અહીંયા મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ હવે તમારું રિયલી શરૂ થાય છે. તો અહીંયા જે ચોથા નંબરની કોલેજ છે એનું નામ છે અહીંયા
GMERS મેડિકલ કોલેજ જે મોરબીમાં આવેલી છે. તો એમાં અહીંયા 2024માં 15 NRI કોટાની સીટ હતી, 15 ખાલી રહી. તો 15 અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. પછી અહીંયા 2025માં પણ તમે જોઈ શકો છો કે 15 NRI કોટાની સીટ હતી, 15 ખાલી રહી. તો 15 અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી. અને 2026માં તમને અહીંયા GMERS મોરબીમાં મેનેજમેન્ટ કોટામાં 500 માર્ક્સથી લઈ અને 520 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. આ તમારું અહીંયા કટ ઓફ રહી શકે છે GMERS મોરબીમાં મેનેજમેન્ટ કોટામાં. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ તો અહીંયા 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ જે વલસાડમાં આવેલી છે. એમાં 2024માં અહીંયા 30 NRI કોટાની સીટ હતી. તો 30 ખાલી રહી હતી. તો પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. પછી અહીંયા 2025ની વાત કરીએ તો 30 સીટ હતી NRI કોટાની, પણ અહીંયા 2 સીટ NRI કોટાની ભરાઈ હતી. 2025માં 32 સુધી દરેક સીટ ભરાઈ ગઈ. તો બાકીની કોલેજમાં પણ અહીંયા 1-2 સીટ ભરાઈ છે. એટલા માટે અહીંયા તમે જોઈ શકો, જેમ કે અહીંયા વલસાડની કોલેજ છે એમાં અહીંયા 2 સીટ NRI કોટાની ભરાઈ છે. તો બાકીની 28 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં ગઈ હતી. તો અહીંયા 2026માં GMERS વલસાડમાં મેનેજમેન્ટ કોટામાં 490થી લઈ અને 510 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી આપણે 6ઠ્ઠા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા GMERS મેડિકલ કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં 2024માં અહીંયા ટોટલ 30 સીટ હતી. 30માંથી અહીંયા 30 સીટ ખાલી રહી. તો એને પછી બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી. પછી અહીંયા 2025માં તમે જોઈ શકો છો કે GMERS જૂનાગઢમાં 30 સીટ NRI કોટાની હતી. તો 1 સીટ ભરાઈ હતી. તો જે બાકીની 29 સીટ છે પછી એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી છે. તો આગળ મેં વાત કરી હતી, જો GMERS 32 સુધી બધી સીટ ભરાઈ ગઈ હોય તો બાકીની કોલેજમાં પણ 1-2 સીટ અહીંયા 2025માં ભરાઈ છે અને 2026માં પણ ભરાશે. તો અહીંયા GMERS જૂનાગઢમાં 2026માં મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે? તો અહીંયા તમને 490થી લઈ અને 510 માર્ક્સ પર GMERS જૂનાગઢમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. અને તમારા માટે એક ખાસ સૂચના છે કે તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ કોલેજમાં એડમિશન લેવાના હોય તો તમારા માટે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અમારો અનુભવ 7 વર્ષનો છે. અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ તમારી એડમિશન તમને ના મળી જાય ત્યાં સુધી સંપૂર્ણ તમને માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં કોલેજની પસંદગી હોય, ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકો છો અને તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક પ્રકારની અપડેટ મળતી રહેશે. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા ફીસ છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા ફરીથી નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા અહીંયા આજે જ તમે સંપર્ક કરી શકો છો. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે. જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં 2025માં જોડાયા હતા MBBSના પેડ કાઉન્સેલિંગમાં, પછી એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી અહીંયા અમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ જોઈ શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં અમે ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચલો આપણે આગળની GMERS મેડિકલ કોલેજમાં હવે જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં કેટલું કટ ઓફ રહી શકે છે. તો હવે અહીંયા 7મા નંબરની કોલેજ છે જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. તો એ નવી GMERS મેડિકલ કોલેજ છે, એટલે કે એમાં 100 સીટ છે, 15% લેખે અહીંયા 15 NRI કોટાની સીટ છે. તો 2024માં જે 15 NRI કોટાની સીટ હતી 15 અહીંયા ખાલી રહી હતી. તો પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને તમે અહીંયા 541 માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 2025માં પણ જોઈ શકો છો કે 15 NRI કોટાની સીટ હતી નવસારીમાં, તો 15 ખાલી રહી હતી. તો પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 431 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું.
તો અહીંયા 2026માં 480થી લઈ અને 500 માર્ક્સ પર અહીંયા GMRS નવસારીમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. પછી આપણે અહીંયા 8મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે ધારપુર પાટણમાં આવેલી છે. તો એમાં એ જૂની GMRS મેડિકલ કોલેજ છે. તો 2024માં એમાં અહીંયા 30 NRI કોટાની સીટ હતી, તો 30 ખાલી રહી હતી. તો પછી એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 544 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા 2024માં તમે અહીંયા 25માં જોઈ શકો છો કે 30 NRI કોટાની સીટ હતી, 30 અહીંયા ખાલી રહી હતી. તો પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 428 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ અહીંયા 2026માં તમારું 480થી લઈ અને 500 માર્ક્સ પર અહીંયા તમને GMRS ધારપુરમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. પછી અહીંયા 9મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે. એમાં 2024માં અહીંયા 30 NRI કોટાની સીટ હતી, 30 ખાલી રહી હતી. તો પછી અહીંયા 30 સીટને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 542 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. પછી અહીંયા 2025માં 30 NRI કોટાની સીટ હતી, 30 ખાલી રહી હતી. તો એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 427 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. અને 2026માં અહીંયા 480થી લઈ અને 500 માર્ક્સ પર GMRS અહીં કઈ વડનગરમાં એડમિશન મળી શકે છે. અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો આપણે આગળની કોલેજ જોઈએ, 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા જે પોરબંદરમાં આવેલી છે. તો એમાં અહીંયા 2024માં 15 NRI કોટાની સીટ હતી, 15 ખાલી રહી હતી. તો પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 540 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે 2025માં જોઈએ તો 15 NRI કોટાની સીટ હતી, 15 ખાલી રહી. તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને છેલ્લા વિદ્યાર્થીને 2025માં 426 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા 2026માં જે આપણી GMRS પોરબંદર છે એમાં 480થી લઈ અને અહીંયા 500 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે 11મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે રાજપીપળામાં આવેલી છે. તો એમાં પણ અહીંયા 15 સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 539 માર્ક્સ પર 2024માં એડમિશન મળ્યું હતું. પછી અહીંયા 2025ની વાત કરીએ તો 15 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને 2025માં છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 423 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ 2026માં અહીંયા GMRS રાજપીપળામાં 490થી લઈ અને 470થી લઈ અને 490 માર્ક્સ પર અહીંયા GMRSના મેનેજમેન્ટ કોટામાં રાજપીપળામાં તમને એડમિશન મળી શકે છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 12મા નંબરની કોલેજ, જે અહીંયા ગોધરામાં આવેલી છે. એમાં 2024માં અહીંયા 15 NRI કોટાની સીટ હતી, 15 મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને 2024માં છેલ્લા વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં 538 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે 2025ની વાત કરીએ તો અહીંયા ગોધરામાં 15 NRI કોટાની સીટ હતી, 15 મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 417 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પણ 2026માં અહીંયા GMRS ગોધરામાં મેનેજમેન્ટ કોટામાં 470થી લઈ અને 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. હવે આપણે છેલ્લી કોલેજની વાત કરીએ, જે છે અહીંયા GMRS મેડિકલ કોલેજ, જે અહીંયા હિંમતનગરમાં આવેલી છે. તો અહીંયા આમ તો જે છેલ્લી GMRS મેડિકલ કોલેજ છે આમ તો ગોધરા છે. તમે કોઈ પણ કેટેગરી હોય કે મેનેજમેન્ટ કોટાનું કટઓફ હોય, આમ તો ગોધરામાં જ છે. ખાલી ST કેટેગરી સિવાય બાકીની દરેક કેટેગરીમાં મેનેજમેન્ટ કોટા સુધી ગોધરામાં સૌથી ઓછા માર્ક્સ પર એડમિશન મળે છે. પણ અહીંયા કેમ છેલ્લામાં છેલ્લું હિંમતનગર છે, તો એનો હું તમને કોન્સેપ્ટ સમજાવું. તો ચલો આપણે પહેલાં કટઓફ જોઈ લઈએ કે 2024માં અહીંયા 30 સીટ હતી NRI કોટાની, એમાંથી 2 સીટ ભરાઈ ગઈ. તો અહીંયા 28 સીટને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી હતી અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 547 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા આપણે 2025માં વાત કરીએ તો 30 NRI કોટાની સીટ હતી, એમાંથી 3 સીટ ભરાઈ ગઈ. તો 27 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ ગઈ અને છેલ્લા વિદ્યાર્થીને અહીંયા 409 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. તો કેમ અહીંયા તમે જોશો તો 417 છે ગોધરામાં અને હિંમતનગરમાં 409 માર્ક્સ છે. તો આમ તો અહીંયા જે સેકન્ડ લાસ્ટ વિદ્યાર્થી છે એને અહીંયા 440 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. પણ અહીંયા જે હિંમતનગરની મેનેજમેન્ટ કોટાની એક સીટ હતી એ ત્રીજા રાઉન્ડમાં ખાલી રહી. કોઈ પણ વિદ્યાર્થી એમાં એક વિદ્યાર્થી એમાં એડમિશન લીધું નહીં. તો મોટા ભાગની સીટ અહીંયા ત્રીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાની આખા ગુજરાતમાં ભરાઈ ગઈ. એ સીટ ચોથા રાઉન્ડમાં ગઈ. તો ચોથા રાઉન્ડમાં જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું એને પણ અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું નહીં. તો પછી છેલ્લા રાઉન્ડમાં એટલે કે 5મા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં GMRS હિંમતનગરમાં એડમિશન મળ્યું છે, એટલે અહીંયા 409 માર્ક્સ પર અટક્યું છે. આમ જેનું રિયલ કટઅપ છે એ 440 માર્ક્સ છે. એટલે કે અહીંયા
2026માં હિંમતનગરમાં અહીંયા જે 460થી 480 છે એ કદાચ અહીંયા 500થી લઈ અને 520 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું તમારું રેન્જ રહી શકે છે. આ તો એક સીટ ખાલી રહી હતી એટલા માટે આટલું નીચું ગયું છે, પણ આપણે જે સાચી માહિતી છે એ જ અહીંયા આપવી પડે. આ તમારો ઓફિશિયલ ડેટા છે અને આ જે અમે લાસ્ટ યર કાઉન્સેલિંગનો આઈડિયા છે, અમને દરેક માહિતી ખબર છે એટલા માટે તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમારે જે જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં જે છેલ્લું કટઓફ છે એ 470થી લઈ અને 490 લઈને તમારે ચાલવાનું છે, કેમ કે હિંમતનગરમાં અહીંયા આ વર્ષે 500થી લઈ અને 520 માર્ક્સ જઈ શકે છે. તો બસ આજે તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો મળીએ આપણે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળના વિડીયોમાં.